તો મિત્રો બગદાણા કેસમાં થયો સૌથી મોટો ખુલાસો। આ મિત્રો જયરાજ આહિરને જે એસઆઈટી ટીમ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ એમનો બીજો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો મીડિયા સામેથી એટલે કે મીડિયાવાળાને જવાબ આપવાથી જયરાજ આહિર ગભરાઈ રહ્યા છે। હા મિત્રો, અત્યારના સૌથી મોટા અને સાદા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો જયરાજ આહિરે પણ બગદાણા વિવાદની અંદર ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને એ પોતાનો વિડીયો એક સોશિયલ મીડિયામાં અત્યારે ફરતો કર્યો છે, જેમાં મિત્રો એવું કહેવા માગે છે કે જે એસઆઈટી ટીમે મને બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ જે મને પૂછપરછ કરવામાં આવી અને જે નવનીતભાઈના કેસમાં જે તેમને અત્યારે ગુનેગાર સાબિત કરવા માગે છે એના વિશે પણ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે। તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, કેમ કે જયરાજ આહિરે જે મીડિયાવાળા સામેથી જવાબ આપતા જે તેઓ ત્યાંથી ચાલ્યા ગયા છે તેના ઉપર પણ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી ચેનલની અંદર વાયરલ ટોપિકના વિડીયો જોવા મળી રહેશે। તો મિત્રો આપણે વાત કરીએ કે બગદાણા કેસ જે 20 થી 25 દિવસ થઈ ગયા પણ નવનીતભાઈને ન્યાય નથી મળતો। તો મિત્રો આ વિશે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જયરાજ આહિર, માયાભાઈ આહિર તેમને બચાવી રહ્યા છે। તો મિત્રો એવું પણ હોઈ શકે, કેમ કે નવનીતભાઈને પણ હવે એસઆઈટી ટીમ ઉપર ભરોસો નથી રહ્યો, એટલે તારીખ 1/2/2026ના રોજ ભાવનગરની અંદર તેઓ તે પોતાના ન્યાય માટે આગળ આવવાના છે, એટલે કે ન્યાય માટે મેદાનમાં આવવાના છે। પણ મિત્રો અત્યારે આપણે વાત કરવાની છે કે જયરાજ આહિર જે મીડિયાવાળા સામે જવાબ આપવા માટે અચકાય છે કેમ કે મિત્રો નવનીતભાઈને મીડિયાવાળા જાય છે કે ગમે તે જાય છે તેઓ જવાબ આપતા હોય છે કે મને ન્યાય અપાવો, આવી પણ વાતો કરતા હોય છે। પણ જ્યારે જયરાજ આહિર મીડિયાવાળા સામે જાય છે ત્યારે તેઓ કોઈ પણ જાતનો જવાબ આપતા નથી ને ત્યાંથી જવાની એટલે સટકવાની વાતો કરતા હોય છે। પણ મિત્રો અત્યારે એક એમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમને જવાબ આપ્યો છે બગદાણા કેસ વિશે। તો મિત્રો વિડીયો તમને બતાવવાનો છે, બાકી મિત્રો તમારું શું કહેવું છે આ કેસની અંદર, કોણ સાચું છે? અને મિત્રો નવનીતભાઈ ખરેખર તેમની સાથે જે ઘટના બની છે તેમાં તો જે બગદાણાની અંદર નવનીતભાઈને જે ન્યાય નથી મળતો તેના ઉપર પણ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને હવે ન્યાય નહીં મળે અને ઘણા બધા લોકો જયરાજ આહિરનો વરઘોડો કઢાવવાની પણ વાત કરે છે। પણ મિત્રો જ્યાં સુધી સબૂત તો મિત્રો સામે આવી ગયા છે, કેમ કે ઘણા બધા વિડીયો પણ તમે જોયા હશે, કોરેકોડી પણ સાંભળ્યા હશે અને નવનીતભાઈએ જે 15 મુદ્દાઓ વિશે સબૂત આપ્યા છે એસઆઈટી ટીમને એના આધારે પણ મિત્રો કાર્યવાહી થઈ શકે છે। પણ મિત્રો હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થતી। તો આ વિશે નવનીતભાઈને હવે ક્યાંક પોતાની જાતે જ ન્યાય મેળવવા માટે આગળ આવવું પડશે। તો મિત્રો એવું પણ થઈ ગયું છે, આગળ આવી ગયા છે। પણ મિત્રો માયાભાઈ આહિર આ વિશે કેમ કશું બોલતા નથી? જયરાજ આહિરે આટલા દિવસ વીતી ગયા ત્યારે હવે એક ખુલાસો બહાર આવ્યો છે, જેમાં તેમનો એક વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરજો। બાકી તમે કોને સપોર્ટ કરવા માંગો છો એક પણ કમેન્ટ કરજો। બાકી અત્યારે આ વિડીયો જુઓ। તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે ન્યાયતંત્રને